નમસ્કાર મિત્રો, મકર સંક્રાંતિ પર આ 10 વસ્તુનું દાન કરીને મેળવો ભગવાન સૂર્ય અને શનિદેવની વિશેષ કૃપા, અનિષ્ટોનો થશે નાશ. સનાતન ધર્મમાં મકર સંક્રાંતિના પર્વનું વિશેષ મહત્વ છે. આ દિવસે લોકો સ્નાન કરે છે, દાન કરે છે અને પૂજા કરે છે, જેનાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે મકર સંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરી સોમવારના રોજ ઉજવવામાં આવશે. શુભ મુહૂર્ત પ્રમાણે પૂજા કરવી મહત્વપૂર્ણ છે. જ્યોતિષના જણાવ્યા અનુસાર આ ખાસ દિવસે ઘણા શુભ મુહૂર્ત છે. આવી સ્થિતિમાં પૂજા કરવાથી સાધકને અનેક લાભ પ્રાપ્ત થઈ શકે છે. મકર સંક્રાંતિનું શુભ મુહૂર્ત 15 જાન્યુઆરીએ પુણ્યકાળ સવારે 7:15 થી સાંજના 5:44 સુધીનો રહેશે. તે જ સમયે મહાપુષ્યકાળ સવારે 7:15 થી 9 વાગ્યા સુધીનો રહેશે. આ ખાસ દિવસે મકર સંક્રાંતિનું મુહૂર્ત બપોરે 2:55 હશે. રવિયોગ સવારે 7:15 થી 8:60 સુધીનો રહેશે. મકર સંક્રાંતિ પર દાન કરવાના લાભ. માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી જીવનની તમામ પરેશાનીઓ, દુઃખ અને કષ્ટમાંથી મુક્તિ મળે છે. જીવનમાં ખુશીઓનું આગમન થાય છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે કરવામાં આવેલ દાન ક્યારેય સમાપ્ત થતું નથી. આવો જાણીએ મકર સંક્રાંતિના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ, જેથી ભગવાન સૂર્ય અને શનિદેવની કૃપા પ્રાપ્ત થઈ શકે. સામાન્ય રીતે લોકો માત્ર તલ, ગોળ અને ખીચડીનું દાન કરે છે, પરંતુ તમે આ વિડીયોમાં જણાવેલી વસ્તુઓનું દાન કરીને પણ સુખ પ્રાપ્ત કરી શકો છો. પહેલું છે મકર સંક્રાંતિના દિવસે દાન કરો. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખીચડીનું દાન કરવાથી ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે. બીજું, તલ અને ગોળનું દાન પણ વિશેષ માનવામાં આવે છે. તેમનું દાન કરવાથી માન સન્માન અને આર્થિક લાભ પણ થાય છે. જો તમારી કુંડળીમાં સૂર્ય અને શનિ ખરાબ સ્થિતિમાં હોય તો આ દિવસે ગોળ અને તલનું દાન કરવાથી કુંડળીમાં તેમની સ્થિતિ સુધરી શકે છે. ત્રીજું છે, જો તમારી ઉપર શનિની સાડેસાતી અથવા ઢૈયાનો પ્રભાવ છે તો મકર સંક્રાંતિના દિવસે તાંબાના વાસણમાં કાળા તલ ભરીને કોઈ ગરીબ વ્યક્તિ કે બ્રાહ્મણને દાન કરો. આમ કરવાથી તેમને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે. ચોથું છે, આ શુભ દિવસે મીઠું દાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તેથી મીઠાનું દાન કરો. મીઠાનું દાન કરવાથી તમામ અનિષ્ટોનો નાશ થાય છે. ખરાબ સમય ટળી જાય છે. તેથી મકર સંક્રાંતિના દિવસે મીઠું દાન કરવું શુભ માનવામાં આવે છે. પાંચમું છે, શિવ પુરાણ અનુસાર જો તમે મકર સંક્રાંતિ પર નવા વસ્ત્રોનું દાન કરશો તો તે શુભ રહેશે. આમ કરવાથી તમે સ્વસ્થ રહેશો. જો કોઈ પણ પ્રકારના રોગ હોય તો કપડાનું દાન કરવાથી સમસ્યા દૂર થાય છે. છઠ્ઠું છે, ઘીનું દાન કરવાથી પણ શુભ ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે ઘીનું દાન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. તેની સાથે દેવી મહાલક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. સાતમું છે, અનાજનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે જો તમે કોઈ ગરીબ વ્યક્તિ અથવા બ્રાહ્મણને 7 પ્રકારના અનાજનું દાન કરશો તો માતા અન્નપૂર્ણા પ્રસન્ન થશે. તમારા ઘરમાં ક્યારે અન્નની કમી નહીં આવે. આઠમું છે, મકર સંક્રાંતિના દિવસે કોઈ અસહાય વ્યક્તિને કાળો ધાબળો દાન કરવું પણ શુભ છે. આમ કરવાથી તમને બધા ગ્રહોની, ખાસ કરીને ભગવાન શનિદેવની કૃપા પ્રાપ્ત થશે. આવી સ્થિતિમાં મકર સંક્રાંતિના દિવસે કાળો ધાબળો દાન કરો. નવમું છે, જે લોકો ધનની ઈચ્છા રાખે છે પરંતુ ઘણા પ્રયત્નો પછી પણ ધન પ્રાપ્ત થતું નથી તો તેમણે મકર સંક્રાંતિના દિવસે ચોખા, દૂધ અને દહીંનું દાન અવશ્ય કરવું જોઈએ. આમ કરવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવશે.
10મું છે મકર સંક્રાંતિના દિવસે તાંબાના વાસણમાં સરસોનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમને માન સન્માન મળશે. તમને સરકાર તરફથી પણ લાભ મળશે. મિત્રો, આ જાણકારી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.